વડોદરામાં નવરાત્રિના સૌથી લોકપ્રિય અને મોંઘા ગણાતા યુનાઇટેડ વે ગરબાના પાસ વિતરણમાં ભારે અરાજકતા સર્જાય છે. આજ રોજ અલકાપુરી ક્લબ ખાતે પાસ વિતરણ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં વહેલી સવારથી જ ખેલૈયાઓની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ પોતાના પાસ મેળવવા ઉત્સુક ખેલૈયાઓ મોટી સંખ્યામાં સ્થળે આવી પહોંચ્યા હતા, પરંતુ પાસનું પ્રિન્ટિંગ તૈયાર ન હોવાથી ખેલૈયાઓને પરત ફરવું પડ્યું. પાસ મળતા ન હોવાને કારણે ખેલૈયાઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો. અનેક કલાકોની રાહ બાદ પણ જ્યારે યોગ્ય જવાબ ન મળ્યો ત્યારે ખેલૈયાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. મેનેજમેન્ટની અસમર્થતા સામે ખુલ્લેઆમ ગુસ્સો ઝળક્યો હતો. નવરાત્રીનો પ્રારંભ આવતીકાલથી થવાનો છે અને એવા સમયે મોટા આયોજકો પાસ જેવી પ્રાથમિક વ્યવસ્થા સંભાળી શક્યા નથી. વડોદરાના જાણીતા યુનાઇટેડ વે ગરબા રમવા માટે હજારો ખેલૈયાઓ આતુર હોય છે, પણ પાસ વિતરણની અવ્યવસ્થા ખેલૈયાઓ માટે કડવો અનુભવ સાબિત થઈ રહ્યો છે. શહેરના અતિ મોંઘા ગણાતા આ ગરબામાં ખેલૈયાઓ પાસ માટે ઓનલાઈન પેમેન્ટ કરી ચૂક્યા છે, છતાં આજે આપવામાં આવેલ સમયસર પાસ મળ્યા નથી, જેના કારણે ઘણા ખેલૈયાઓ નવરાત્રિના પ્રથમ દિવસે રમશે કે નહીં તેની ચિંતામાં મુકાયા છે. ખેલૈયાઓનો આ ગુસ્સો જોતા હવે મોટો સવાલ એ ઊભો થયો છે કે શું આયોજકો આવતીકાલે નવરાત્રિના પ્રથમ દિવસે સમયસર તમામ ખેલૈયાઓને પાસ પૂરા પાડી શકશે કે નહીં. પૈસા